અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું કે જ્યાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરામાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આ વિસ્તારની અંદર આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બની રહ્યા છે અને જેને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે હવે મિશનરીવાળાએ ધર્મ પરિવર્તન કરાવવા માટે રસ્તા બદલ્યા છે, સમાજને આપણે સાવધાન કરવો પડશે। સંતો મહંતોએ પોતાનો મઠ છોડવાની જરૂર નથી, પણ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવવું પડે છે। મિશનરીવાળા હવે હેલિકોપ્ટર, હોસ્પિટલ અને શિક્ષણમાં પણ પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરાવે છે અને આવું કરવાવાળાને આપણે રોકવા પડશે। सावधान राखवानी छे। आदिवासी समाजे, हिंदू समाजे हजू पण सावधान રહેવાની છે, હજુ પણ બહુ કાળજી રહેવાની છે, કારણ કે કેટલાક એમના રસ્તા બદલ્યા છે, ધર્મ પરિવર્તન કરવાના રસ્તા બદલ્યા છે। આ બધી બાબતોમાં આપણે સાવધાન રાખવાનું છે। હિન્દુ સમાજ માટે જે કામ કરી રહ્યા છે, અરે ભાઈ સંતો મહંતો પીઠાચાર્ય તો મઠમાં બેઠા બેઠા એને ભજન કીર્તન કરવાનું હોય, મઠ કે આશ્રમ છોડવાની કોઈ જરૂર નથી। એને તો પરમાત્મા પ્રાપ્ત કરવા માટે આખો પરિવારથી માંડી બધું સંસાર છોડીને આ સમાજમાં કામ કરે, પણ એમને લાગ્યું છે આ સંતોને કે નહીં, ભગવાનને તમે પ્રાપ્ત કર્યા છે, ભગવાનને સિદ્ધ કર્યા છે, સિદ્ધિ તો મેળવી જ છે, પરંતુ સાથે સાથે હિન્દુ સમાજ મુશ્કેલીમાં હોય, હિન્દુ સમાજ જરૂરિયાત હોય એવા સમયે આશ્રમ છોડીને અહીંયા આપણે વચ્ચે આવે છે। તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું તો ત્યાં કહી શકું 60%, 70%, 80% ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાળ પ્રવૃત્તિ કરાવે છે, એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ।